નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ. સ્ત્રી એક શક્તિ છે. આ શક્તિ રચનાત્મક પણ હોઈ શકે છે અને ખંડનાત્મક પણ નીવડી શકે છે. કોઈ પણ ઘરમાં શાંતિ હશે કે ઝઘડા ના થતા હોય તો સમજી લેવું કે આ ઘરમાં આ 5 લક્ષણો ધરાવતી સ્ત્રીનો વસવાટ છે. પતિ પત્નીના સંબંધની વાત કરીએ તો સમજનારનું મૂલ્ય ઘણું ઊંચું છે. આ 5 ગુણ ધરાવતી સ્ત્રી જે પણ ઘરમાં જાય છે તે ઘરને સ્વર્ગ બનાવી દે છે. ઉત્તમ સ્ત્રીના 5 લક્ષણો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા ઘરમાં ક્યારેય ધનની કમી ના આવે તે માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. મોટે ભાગે દરેક પત્નીમાં આ બધા જ ગુણ એક સાથે જોવા નથી મળતા, પણ આ સર્વ ગુણોનો સમન્વય જે સ્ત્રીમાં હોય તેના માટે કહી શકાય કે તે સ્ત્રી એક આદર્શ પત્ની બનવા માટેના સર્વ લક્ષણો ધરાવે છે. અને આવા સદ્ગુણો ધરાવતી સ્ત્રી જે પરિવારમાં પત્ની કે વહુ બનીને જાય છે તે પરિવાર સ્વર્ગ જેવું સુંદર સુખમય બની રહે છે. ઉત્તમ સ્ત્રીના 5 લક્ષણો. પ્રથમ લક્ષણ, સહૃદયતાનું લક્ષણ મૂકવું પડે છે. લાગણી અને સ્નેહથી જેનું હૈયું સબર હોય છે તેવી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દે છે. સંવેદનશીલ સ્ત્રી પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત રહે છે. સ્વજનોના દોષને માફ કરવામાં તે ઉદારતા દાખવે છે. બીજું લક્ષણ, હસમુખો સ્વભાવ. જે સ્ત્રી રોતલ, કજિયાખોર કે પારકી પંચાયત કરતી હોય છે તે સ્ત્રી પરિવારને દુઃખી કરે છે. તે પતિની સમક્ષ નાની મોટી ફરિયાદો અને અપેક્ષાઓ અને ટીકાઓ જ કર્યા કરે છે, પરંતુ હસમુખી સ્ત્રી સંસારની અનેક વિટંબણાઓને ભૂલાવી દે છે. બાળકને અને પતિને પ્રસન્ન રાખે છે. ઉદ્યમી સ્વભાવ એ ઉત્તમ સ્ત્રીનું ત્રીજું લક્ષણ છે. આળસુ સ્ત્રી ઘરમાં નરક ઊભું કરે છે. ભલે નાનું હોય, એમાં સગવડો ભલે ગમે તેટલો અભાવ હોય, પરંતુ ઉદ્યમી સ્ત્રી પરિવારને ભરપૂર સુખ પૂરું પાડે છે. ઘરકામ, ઘરની સજાવટ વગેરે બાબતો સ્ત્રીના ઉદ્યમી સ્વભાવ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ચોથું લક્ષણ, કરકસર અને ચોકસાઈનું. જે સ્ત્રી કોઈ પણ કામમાં કરકસર કરી જાણે છે તે ઘરને સમૃદ્ધ બનાવે છે. રોજિંદા કામકાજમાં નાનો મોટો ઘણો બગાડ થતો હોય છે. કરકસરનો ગુણ ધરાવતી સ્ત્રી એ બગાડ અટકાવીને ઘણી બચત કરી શકે છે. કરકસરની સગી બહેન ચોકસાઈ છે. દરેક ચીજ યોગ્ય સ્થળે જ મૂકવી, દરેક કામકાજ ચીવટપૂર્વક કરવું અને તમામ વ્યવહારિક વ્યવહારોમાં ચોકસાઈ રાખવી એ ઉત્તમ સ્ત્રીનું એક વિશિષ્ટ લક્ષણ છે. પાંચમું લક્ષણ, બુદ્ધિ. જીવનની જટિલતાનો ઉકેલવામાં બુદ્ધિ સહાયક બને છે. તટસ્થ અને સ્વસ્થ સમજણથી ઘરના અને બહારના અનેક પ્રશ્નો ઉકેલી શકાય છે. આગળ આપણે જે 4 લક્ષણો બતાવ્યા છે તે દરેકની સાથે ઊંડી સમજણ હોવી અનિવાર્ય છે જ. છતાં અહીં બુદ્ધિને 5મા સ્થાને સહેતુક મૂકીએ છીએ, કારણ કે બુદ્ધિનો જો દુરુપયોગ થાય તો સૌથી વધુ ખતરનાક નીવડી શકે છે. વાતમાં દલીલો કરતી સ્ત્રી ઘરને નરક બનાવી દે છે. એટલે યોગ્ય સમય અને યોગ્ય જગ્યા પર બુદ્ધિનું પ્રદર્શન કરતી સ્ત્રી ઘરને સુંદર અને શાંત રાખશે. આ 5 લક્ષણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘર સૌથી શ્રેષ્ઠ સ્વર્ગ હશે અને ત્યાંની પત્ની સાક્ષાત દેવી લક્ષ્મી હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો. જય માં લક્ષ્મી. ધન્યવાદ.